વેલકમ ટુ ધ 6th એપિસોડ ઓફ પેરેન્ટિંગ પેરેન્ટિંગ પોડકાસ્ટ. હું હિરવા. હું જય. અમે બંને તમારી માટે લાવ્યા છે ખૂબ સરસ મજાનો પેરેન્ટિંગ પોડકાસ્ટ. લાસ્ટ 2 એપિસોડમાં આપણે ફર્સ્ટ ટ્રાઇમસ્ટર અને સેકન્ડની વાત કરી હતી. આજે છે થર્ડની વાત. હવે છે એકદમ એક્સાઇટિંગ પીરિયડ, લાસ્ટ 3 months. આજે તો મને એવું લાગે છે આજના પોડકાસ્ટમાં કે હું તો તને કંઈ બોલવા જ નહીં દઉં. આજે મારે જ બોલ કરવાનું છે. હા, બહુ લોકો એવી કમેન્ટ કરીને મને કહે છે કે તમે વારો જ નહીં આવવા દેતા એમને, તમે જ બોલ કરો. મેં કીધું ક્યાંક તો હું બોલું ને. તો સેકન્ડ ટ્રાઇમસ્ટર પૂરું થયું અને એમાં આપણે ઘણી બધી વાત કરી હતી કે આપણે એક તો ગર્ભ સંસ્કારે કેવી રીતે આપણને સપોર્ટ કર્યો. લાસ્ટમાં તે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું હતું કે ગર્ભ સંવાદ કરીને તને જે પગનો દુખાવો હતો, જે બધા ડૉક્ટર એવું કહેતા હતા કે આ તો નોર્મલ છે અને આ તો રહેશે જ આવું કાયમ સુધી, પણ તે ગર્ભ સંવાદ દ્વારા એ બબુએ માન્યું અને આખો એ ઇસ્યુ સોલ્વ થઈ ગયો. પછી કેવા મેડિસિનના ઇસ્યુઝ આવ્યા હતા આપણને, અને આપણે લોચા માર્યા હતા. પ્લસ કેવી કેર રાખવી પડે, સિમ્ટમ્સમાં કેવા અપ્સ એન્ડ ડાઉન્સ થાય, એ બધું આપણે જોયું હતું. હવે લાસ્ટ 3 months ચાલુ થાય, ગોલ છે તમારો એ નજીક આવતો દેખાય કે બસ હવે 2/3 પૂરું થઈ ગયું છે, 1/3 જ બાકી છે હવે. એટલે અત્યાર સુધી જે પેલી કાળજી ને પરેજી ને બધી ચાલતી હોય કે આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, મનમાં એક પેલું થાય કે હાશ 3 મહિના પછી હવે મને ઘણી બધી છૂટ મળશે, એવું એક મેન્ટલી થાય. જેમ કેમ પેલા આપણે નાના હતા ત્યારે મમ્મી પપ્પાને બધા લોકો કહે ને, છોકરાઓને બધાને એવું કે બસ તું 10મું પાસ કરી લે પછી તારે જલસા કરવું એમ કરજે, પછી નેક્સ્ટ 12મું પાસ કરી લે, પછી જેમ કરવું એમ કરજે, પછી એમ કરતા ડિગ્રી કોલેજ લઈ લે, કોલેજ કરી લે, પછી જે કરવું એ કરજે. એમ કરતા લગ્ન કરી લે, છોકરા કરી લે, છોકરાને લગ્ન કરે, એ ચાલુ જ રહેવાનું છે, પછી ટેવાઈ જાય કે ઓકે. એમ અત્યાર સુધી ખાલી ટેવાવાનું હતું, પણ કેવી ફિલિંગ આવે આમ લાસ્ટ ટ્રાઇમસ્ટર ચાલુ થાય? એક રાહતનો શ્વાસ અંદરથી આમ રાહત થાય કે યસ, હું મારા બાળકથી હજી વધારે નજીક થઈ રહ્યું છું. એ જે ફિલિંગ છે કે હા હવે જેટલો સમય પાસ કર્યો છે એટલો તો નથી જ કરવાનો. 7મો મહિનો આવે એટલે તમારું શ્રીમંત આવવાનું હોય. મને મારા ઇનલોઝ તરફથી એટલો સપોર્ટ હતો ને કે મેં મેરેજ વખતે જે બધી રિચ્યુઅલ્સ ને મહેંદી ના અંતે જેટલું એન્જોય નથી કર્યું ને એટલું મેં મારા બેબી શાવર વખતે કર્યું હતું. એના માટે થેન્ક યુ. બીજી એક મજાની વાત એ હતી કે મને આમ અંદરથી સતત એવું રહે કે હું તારી સાથે હોઉં આ બધા છેક સુધી ટાઈમમાં, એમ બબુ આવી જાય ત્યાં સુધી તો ખરા જ, પણ એના પછી પણ એમ સતત તારી સાથે હોઉં. હવે મોસ્ટલી મેજોરિટી પહેલાંમાં એવું હોય છે રિવાજ કે જેમ નજીક આવે ડિલિવરી એમ છોકરી એના પિયર જાય, પણ તમારામાં એવું નથી હોતું, ડિલિવરી અહીંયા જ થાય. એટલે એ વાત મારા માટે સૌથી ખુશીની વાત હતી કે તું છેક સુધી મારી સાથે હતી ને હું તારી સાથે હતો એમ ઘણા સમય સુધી. એટલે બધા જ જે ફંક્શન ગયા, સંસ્કાર ગયા, એ બધામાં આપણે જાતે મળીને જ બધું તૈયારીને બધું કર્યું છે. સીમંતો નયન સંસ્કાર કે બધાની ડિટેલમાં વાત તો આપણે પછી પેલા 16 સંસ્કારના એપિસોડમાં સેપરેટલી કરશું કે આપણે કઈ રીતે સેલિબ્રેટ કર્યા, એ પણ આપણે એમાં કહીશું. હસબન્ડ વાઈફ જેનું બોન્ડિંગ સારું હોય તો એ લોકોને એક મજા આવે એ ટાઈમ સેલિબ્રેટ કરવાની, અને બાકી જેનું બોન્ડિંગ સારું ના હોય એને એમ હસબન્ડને એમ થાય કે હવે આ જાય તો સારું એના ઘરે, એ બધા એ લોકોને ખબર પડે બધી, આપણને કંઈ ખબર પડે નહીં, ને વાઈફને એમ થાય કે હું જલ્દી જાઉં, આને તો કંઈ ખબર પડતી નથી, કંઈ વાતમાં રસ નથી. હસબન્ડ વાઈફનું બોન્ડિંગ તો ચલો હશે જ તે, પણ જેને બાળક આવવાનું છે એ સ્ત્રીનું એના ઇનલોઝ સાથે કેવું બોન્ડિંગ છે ને એ બી ખાસ મહત્વનું છે. કેમ કે અત્યાર સુધી શું હોય કે ઘરનું કામ કરતા હોય ને એ બધી જ વસ્તુ સાથે રૂટીન એક સેટ થયેલું હોય, અને જ્યારે તમે તમારા મમ્મીના ઘરે જાઓ ને ત્યાં હા બસ હવે મારે ત્યાં જઈને કશું જ નથી કરવાનું, મારે શાંતિથી સૂવાનું છે, અને હવે ત્યાં જઈને મમ્મીની જવાબદારી શરૂ થશે. પણ અહીંયા મારે એવું નથી. અહીંયા મારા સાસુએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે, એટલે મને ક્યારેય એવું નથી થયું કે મારી ડિલિવરી અહીંયા કરતાં મારા મમ્મીના ઘરે થાય તો ખૂબ જ સારું. એમ ઉલટાનું મને ક્યારેક એવું લાગે કે જે રીતે મને ખીજાતા હોય ને તારું ધ્યાન રાખવા માટે, મને એવું લાગે કે તારે 2 માં છે ને મારે 2 સાસુ છે. મેં ઘણી વાર સાંભળ્યું છે કે મને ઘણી વખત મમ્મી અહીંયા એવું કહેતા હોય કે જયલા તું, હું તને એવું નહીં કરવા દઉં, તમે બહાર જશો આમ તેમ, એ ધ્યાન રાખવાનું, પછી આમ કરવાનું તેમ કરવાનું, એ બધું ઘણી કેર લેતા હોય ને એ બધું કરતા હોય છે. આ ટ્રાઇમેસ્ટર વખતે ચોમાસું શરૂ થઈ ગયું હતું અને મારે ઓફિસ જવાનું. ઓફિસ જાઉં અને વરસાદ આવે એટલે ઘરના બધાનું ટેન્શન વધી જતું
કે આ છોકરી પાછી કેમ આવશે, કંઈક લપસી જશે, હા પડી જશે, સ્કૂટર ચલાવી શકશે નહીં ચલાવી શકશે, રસ્તામાં પાણી ભરેલા હશે, કેમ આવશે. એટલે જેવો વરસાદ શરૂ થાય ને એટલે ઘરના બધા જ ના મારા ઉપર ફોન આવે, તું ઘરે પહોંચી ગઈ, ક્યાં છો, કેમ છો. ત્યાંથી પપ્પાનો બી ફોન આવે કે હું તને કાર લઈને લેવા આવું એમ. એટલે એ એક કન્સર્ન બધાને રહેતું હતું. પણ 7મો મહિનો પતી ગયો, આ બેબી શાવરના ફંક્શનમાં, એની તૈયારીઓમાં ને આમ કરશું ને તેમ કરશું ને એ બધામાં 7મો મહિનો જોતામાં ક્યાં પતી ગયો ને ખબર ના પડી. પછી 8મો મહિનો આવ્યો. 1st-2nd મંથમાં જેટલું ધ્યાન રાખે છે ને એટલું જ ધ્યાન 8મા મહિનામાં રાખવાનું હોય છે. કેમ કે પ્રીમેચ્યોર ડિલિવરી ના થવું જોઈએ. એના માટે 8મો મહિનો ખૂબ જ અગત્યનો છે. પ્લસ જેમ જેમ બેબીનું વજન વધતું જાય એમ તમારું ડિસ્કમ્ફર્ટ વધતું જાય છે. તમારું શું પડખું ફરવું, કદાચ દાદરા ચડવાના હોય, ટોયલેટ જવા માટે બેસવું ઉઠવું હોય, એ બધી વસ્તુમાં તમને ધીરે ધીરે ડિસ્કમ્ફર્ટ શરૂ થઈ જાય. પછી બધા એવું બી કહેતા હોય છે કે 8મા મહિને તમારે કોઈ એક્સરસાઇઝ કરવી નહીં. પણ એટલીસ્ટ મને એવું હતું કે હું થોડું તો ચાલું, જમીને 15-20 મિનિટ, અડધી કલાક, પછી 10-15 મિનિટ જેવું ચાલતી હતી એમ. નહીં તો 9th મંથમાં તો બહુ ચાલવું પડે, પછી પ્રેક્ટિસ જ ના રહે તો પછી તમે ચાલી જ ના શકો. એટલે એમ કરતાં 8મો મહિનો બી પાસ થઈ ગયો અને હવે આવ્યો 9મો અને લાસ્ટ મંથ. એ પહેલાં મને એક બીજી વાત યાદ આવે છે કે તે જે વાત કરી ઓફિસ જવાની ને બધા ટેન્શન લેતા હતા તે, તો ધીરે ધીરે જેમ ટ્રાઇમસ્ટર ડેવલપ થાય, ફર્સ્ટમાંથી સેકન્ડને એમ બેબીની મૂવમેન્ટ અંદર ચાલુ થાય. તો એક એક્સપિરિયન્સ તારો હતો, એ તારા મોઢે જ સાંભળવો છે કે સ્કૂટર તું જ્યારે ચલાવ. હું જ્યારે સ્કૂટર ચલાવતી ને ત્યારે બેબીને અંદર એવી મજા આવતી ને, એટલે અંદર ગોળ ગોળ ફરે, કિક મારે, એટલે મને એવું ફીલ થાય કે હા હું જે આવી જાઉં ને એને સાથે લઈને જ જાઉં છું. અને એ મૂવમેન્ટ કરતો હોય ને એટલે તને યાદ ના હોય ને તો યાર કે મારે ધીરે ચલાવવાનું છે, કે ખાબોચ્યું આવે તો મારે ધ્યાન રાખવાનું છે. ફર્સ્ટ કિક બેબીની ક્યારે આપણને મહેસૂસ થઈ? સેકન્ડ ટ્રાઇમસ્ટરમાં કે સેકન્ડમાં થઈ? અહીં સેકન્ડમાં આપણે વાત કરવાની રહી ગઈ છે. 5th મંથ આઈ થિંક પૂરો થયો ને, એટલે 6th મંથની શરૂઆત થઈ ને ત્યારે મને લગભગ ફર્સ્ટ કિક નો અહેસાસ થયેલો. એટલે હું ડૉક્ટરને પૂછતી હતી, આપણે જ્યારે બી અપોઇન્ટમેન્ટ હોય ને ત્યારે, ડૉક્ટર હજી મને કંઈ અંદર ફીલ નથી થતું. તો કે થશે હીરવાબેન, થોડીક રાહ જો. પછી તમે મને કહેશો કે હવે બહુ ફીલ થાય છે. અને મને યાદ છે કે એક વખત ઘણા સમયથી મારે ફીલ કરવી હતી, પણ જ્યારે હું આમ હાથ રાખું ત્યારે એ છુપાઈ જાય કે શરમાઈ જાય કે અંદર તો જે કરતું હોય આપણને ના ખબર પડે. પણ પછી મેં એક વખત રાત્રે આપણે લોકો સૂતા હતા ને ત્યારે તારા પેટ પર હાથ રાખીને એને કંઈક શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરી હતી, અર્જુન ને શ્રી કૃષ્ણ ભગવાનની, અને એવા કંઈક 2-3 એક્ઝામ્પલ આપ્યા હતા ને એને. તો એવરી એક્ઝામ્પલ મતલબ એ 2-3 મિનિટે એણે આમ મને રિસ્પોન્સ આપ્યો હતો કે હું સાંભળું છું એમ. આખી થ્રુ આઉટ પહેલાંમાં જેવી કિક મારે એટલે તું મારી સામે જોયો અને એમ થાય કે હા યસ આઈ ફેલ્ટ ઇટ. તો એ આમ શું કહેવાય, ઇન્ક્રેડિબલ ફિલિંગ હતી એમ, આઉટ ઓફ ધ વર્લ્ડ, કે પહેલી વખત તમને એવું લાગે કે હા તમે ફીલ કરો છો કે અંદર જે છે ને એ તમને રિસ્પોન્સ આપે છે. આ બધી એક્સાઇટમેન્ટ હોય, બધી જ વસ્તુ સાચી, પણ હવે તમારા માઇન્ડમાં એક આ વસ્તુ આવી ગઈ છે કે હવે ધીરે ધીરે તમારે હોસ્પિટલ જવાનું છે. એટલે તમારે હોસ્પિટલની બેગ રેડી રાખવી પડે. જેવો 8મો મહિનો પૂરો થાય એટલે મમ્મીઓ ને બધા જે ઘરના વડીલો હોય એ તમને શરૂ કહી દે, ચલો હવે બેગ પેક કરો, હવે ગમે ત્યારે જવાનું આવશે. એટલે તમારે કઈ વસ્તુ સાથે લઈ જવી. હવે તો યુટ્યુબમાં ઘણા બધા વિડીયો બી આવે છે, એટલે એના ઉપરથી બધું જોઈને જે વસ્તુ જરૂરી હોય એ વસ્તુ આપણે મૂકી દઈએ છીએ. અને હવે તો તૈયાર બેગ બી એક જ બેગમાં બધું આવી જાય એવી બેગ બી આઈ થિંક ઘણી બધી મળે છે, અને એમાં બધાની પર્સનલ ચોઈસ ઉપર હોય છે. અને બધા હા, પછી એક હતું પેલું નર્સરી શોપિંગ આપણે કરેલું કે નહીં? જનરલી બધા એવું માને છે કે જ્યાં સુધી બેબી ના આવે ત્યાં સુધી એની શોપિંગ ના કરાય એમ. પણ આપણે લોકોને એટલું બધું એક્સાઇટમેન્ટ હતું ને કે આપણે તો થોડી શોપિંગ કરી નાખી હતી, જેટલી જરૂરી વસ્તુ છે. અહીંયા એવું માને છે, બાકી તો ઘણી બધી જગ્યાએ 7-8 મંથ્સમાં લોકો કરી જ નાખે છે, કારણ કે બેબી આવી જાય પછી તમે થોડી શોપિંગ કરવા જાઓ, પછી તો ટાઈમ જ ન રહે તમને. અને એમાં બીજો બી એવા 2 મત છે કે અમુક એવું કહે છે કે વાપરેલી વસ્તુ કોઈની તમે વાપરો ને,
ઇવન કપડાથી માંડીને બધું જ, તો એ શુકનિયાળ ગણાય. અને અમુકને એવું હોય છે કે કોઈની વાપરેલી આપણે શું કામ વાપરવાની, આપણે બધું બાબુને નવું ના કરાવીએ, એમ કોઈની એઠી વસ્તુ આપણે શું કામ વાપરીએ. પણ અમુક વસ્તુમાં એક વાત સાચી છે, અમુકમાં બીજી વાત સાચી છે. જેમ કે કપડાં છે તો એ તમે કદાચ કોઈના પહેરેલા ના પહેરાવો, પણ દાખલા તરીકે ઘોડિયું છે, ક્રેડલ છે, તો એમાં તમે કોઈનું યુઝ કરેલું વાપરો તો એ સારું કહેવાય કે ઓકે એમાં 2 છોકરા મોટા થઈ ગયા છે. આઈ થિંક મેં એવા ઘણા બધા આપણા ફ્રેન્ડ સર્કલની અંદર કે એમાં બી જોયા છે કે જે લોકોને પેઢીઓની પેઢીથી એક જ કે એમાં એના બાપ દાદા મોટા થયા હોય ને પછી એના છોકરા બી એ જ ઘોડિયામાં મોટા થયા. આપણા ભાઈ ઘરે એવું જ છે ને, ભવ્યમ જે ઘોડિયામાં સૂતો તો એ ઘોડિયામાં એના મોટા 3 ભાઈ બહેન સૂઈ ગયા હતા ઓલરેડી. આપણી પાસે તો 2 ઘોડિયા હતા એટલે આપણે ઉપર નીચે બંને માળ પર એક રાખતા હતા. એકમાં એની 2 દીદીઓ ધ્રિતિ ને ધ્રિયા, ને એકમાં એક ભાઈ હરી, એ મોટો થયો હતો. એટલે આપણને એ લોકો તો ઘણા સમય પહેલાં ઘોડિયું આપી ગયા હતા. અને એમાંથી એકમાં આઈ થિંક આપણે ઓટોમેટિકની પછી ફ્યુચરમાં કીટ નખાવેલી. એટલે એવી ઘણી બધી પ્રોડક્ટ હોય છે, તો એ પોતા ઉપર હોય છે કે નવી લેવી હોય તો નવી લેવાય, એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. અને કોઈની યુઝ કરેલ તમને એવું લાગે કે ના આ વ્યક્તિ બહુ સારો છે અને એની યુઝ કરેલી હું વાપરીશ તો મારા બાળકને ફાયદો થશે, તો એની પણ યુઝ કરી શકાય. પણ જનરલી એવું હોય કે કપડાં છે કે એવું બધું જે નોર્મલ વસ્તુઓ છે એ બધા કરતા હોય, બાકી બીજું બધું છે એ કોઈ આપે અને સારું વ્યક્તિ આપતું હોય તો લઈ લેવાય, જેમ આપણે લઈ લીધું હતું. ખર્ચો ઓછો થઈ જાય ઘણો. પ્રેક્ટિકલી એ મેઇન વસ્તુ છે. જેમ લાસ્ટ મંથ નજીક આવતો જાય એમ ડૉક્ટરની વિઝિટની ફ્રીક્વન્સી પણ વધતી જાય. એટલે પહેલાં મંથલી ચેકઅપ હોય, પછી વીકલી થતું જાય, પછી વીકમાં 2 વાર થતું જાય, એમ કરતાં કરતાં એ વિઝિટ છે વધી જાય. ડિલિવરી પહેલાં તારી ઈચ્છા હતી કે મારે એક વખત વૈદ્યને બી મળવું છે, કારણ કે પછી વિઝિટ વધતી જશે ને ગાયનેકોલોજીસ્ટની, પછી ટાઈમ નહીં રહે ને કોઈ જવાય નહીં દે કે અત્યારે ગાંડા થઈ ગયા વૈદ્યને પછી મળજો. હવે નોર્મલ ડિલિવરીની તને ખૂબ જ ઈચ્છા હતી અને તને એવું હતું કે એ માટે મારે જે કંઈ થશે ને હું બધું જ કરીશ. ઘણા લોકો એવું કીધું હતું કે વજન તારું વધારે છે એટલે આમ થોડું ટફ છે, પણ તોય અને અત્યારે બીજું બધું ફૂડ ને એ બધું પણ એમાં બી આપણે ઘણું ધ્યાન રાખ્યું હતું, એટલે ચાન્સીસ ઘણા હતા. તો એ માટે આપણે વૈદ્યને મળવા ગયા હતા. એમણે આપણને ઘણી સરસ સલાહો આપી. સૌથી પહેલાં તો કીધું હતું કે કલાક તો તમે ચાલજો જ, તમે 9મા મહિનામાં જેટલું બને એટલું ખૂબ પાણી પીજો, અને એવરી ડે 9 મંથમાં 1 કલાક રોજ ચાલવાનું, રાત્રે જમીને, રાત્રે જમ્યા પછી કલાક પછી 1 કલાક ચાલવાનું. અને એવું નહીં કે કન્ટિન્યુ ચાલવાનું, પહેલા તો 1 કલાક ટ્રાય કરવાની. 1 કલાક નથી ચાલી શકતા તો 30 મિનિટ ચાલો, 30 મિનિટ નહીં તો 20 મિનિટના 3 ગેપ કરો, અને 20 મિનિટમાં પણ નથી પડતો 10 મિનિટ, પણ 1 કલાક તો ચાલો જ. એ વસ્તુ મને ખાસ કીધી હતી. અને 9મા મહિનામાં ખાસ આપણને ખબર પડી જ ગઈ છે કે આ પીરિયડ જલ્દી પૂરો થઈ જવાનો છે, આ બેબી બમ્પ જતો રહેવાનો છે. એટલે ખાસ બધાની લેડીઝની એક ખાસ ઈચ્છા હોય કે આપણે ફોટોગ્રાફી કરાવીએ. અને આપણો ફોટોગ્રાફીનો એક્સપિરિયન્સ બી બહુ જ સરસ હતો. મારે તો ઘરમાં જ ફોટોગ્રાફર છે એટલે મારે બહાર જવાની કોઈ જરૂર નહોતી. અમારી લોકોની એક ફ્રેન્ડ બી છે, એ બી સરસ ફોટોગ્રાફર છે. એનું ઘર જ સ્ટુડિયો જેવું છે એટલે એના ઘરમાં બહુ સરસ ફોટોગ્રાફી થઈ હતી. હા, બધાને એવું થાય કે ના બેબી પંપ હવે જતો રહેશે, એટલે મારે એને પ્રિઝર્વ કરીને રાખવો છે એ યાદોને. એટલે એ બધા જનરલી કરતા હોય છે. બધા વડીલો હોય ને એવું કે આ બધું હું કરવાનું હવે, આ બધું એમ અમારા વખતમાં આવું કંઈ હતું નહીં એમ. પણ 2 વસ્તુ છે કે તમે બધી જ વસ્તુઓમાં છે ને અત્યારે બેબી બમ ફોટોગ્રાફી બી એટલી બધી કોસ્ટલી થતી જાય છે કે 20-30 હજારથી ચાલુ કરીને 5-10 લાખ રૂપિયા સુધીના પેકેજ એમાં આરામથી, અને એ પણ હું એબ્રોડની વાત નથી કરતો, ગુજરાતની અંદર જ એટલા પેકેજ મળે છે. તમે વિચારો કે 5-10 લાખ રૂપિયા તમે તમારી પાસે ઇવન વધારાના હોય સાવ, તો પણ તમે બેબી બમ ફોટોગ્રાફીમાં નાખો. એના કરતાં બેટર છે કે એ બેબી માટે તમે રાખીને કંઈ સારી જગ્યાએ વાપરી શકો એમ. આ તો શોખની વસ્તુ છે, તમને શોખ હોય તો પૂરા કરો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ ઘણી બધી જગ્યાએ કેવું હોય છે, દેખાદેખીનું પણ હોય છે કે પેલી અહીંયા ફોટોગ્રાફી કરાવીને તો મારે પણ એના જેવી કરાવી છે. એટલે એવું નહીં રાખવાનું એમ. અને ઘણા બધા ખાલી આ ફોટોગ્રાફીની વાત નથી, પણ કોઈ પણ ઇવેન્ટની વાત છે. દાખલા કે બેબી શાવર છે. હવે બેબી શાવરમાં ખાલી તમારે લોકોને દેખાડી દેવાની ભાવનાથી બસ આપણે તો આમ જામો પાડી દેવો છે અને લોકોને દેખાડી દેવું છે અને વટ પડી જવો જોઈએ, આ બધી જ વસ્તુઓ છે ને મગજમાંથી કાઢી નાખવાની. અને આપણે તો એવું જ પ્રેક્ટિકલ રાખ્યું હતું કે બને એટલું ઓછો ખર્ચો કરી પૈસા બચાવી અને એ તમે બેબી માટે યુઝ કરશો ને એ કામ લાગશે. બાકી લોકો તો આવીને ખાઈને જતા રહેશે
અને એ લોકોને યાદય નહીં રહે કે તમે શું કર્યું હતું ને શું નહીં. બેબી નહીં કંઈ યાદ નહીં રહે. તમને તમારા માટે જે સારું યોગ્ય લાગે એ વસ્તુ તમારે કરવી. તમને એવું લાગે કે નહીં ભાઈ મારી પાસે આટલું જ બજેટ છે બેબી શાવરનું, તો એટલા જ બજેટમાં કરો. તમે લોકોને દેખાડવા માટે બહુ દેખાદેખી કરવા માટે લોન લઈને કરો અને પછી જ્યારે બેબી આવે ત્યારે તમે એ લોન ભરપાઈ કરતા હો, તો એ પ્રેક્ટિકલ નથી. એમ લોકોને દેખાડવા કરતાં આપણા જે ઓરિજિનલ રિચ્યુઅલ્સ છે ને એ વિધિ બસ થાય ને, ભલે 5 જણા વચ્ચે થાય વિધિ, એ વિધિ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તો બીજું બધું જ સાઈડમાં છે કે તમારે કરવું ન કરવું એ તમારા પર છે. પણ બને ત્યાં સુધી આપણી તો ઈચ્છા એવી છે કે આપણે લોકોને એવું સજેસ્ટ કરીએ કે બને ત્યાં સુધી જેટલી સાદાઈથી ને શાંતિથી થતું હોય ને, તમારા ઘર પૂરતું જો ઘરના લોકો વચ્ચે થઈ જતું હોય ને, તો બહારના લોકોને કેવું નહીં. એમ ઘરના પરિવારના ને મિત્રો છે, નજીકના મિત્રો છે, બસ એ બહુ થઈ ગયું. આપણે એ લિસ્ટ કટ શોર્ટ કરતાં આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી 80-85 સુધી પહોંચ્યા હતા. જો આપણે બોલાવવા હોત તો આપણે 400-500 1000 માણસોને બી બોલાવી જ શકત એમ. પણ એની જગ્યાએ આપણે સેવિંગને પ્રાધાન્ય આપ્યું, એ મને ગમ્યું હતું. અને હવે ધીરે ધીરે કેવું છે, અમુક અત્યાર સુધી મેન્ટાલિટી હતી કે બધા પુરુષો હોય ને એવું કે હવે બેબી શાવરમાં તો બહેનોનું કામ છે, લેડીઝનું કામ છે, આપણે જઈને શું કામ છે. પણ હવે એ મેન્ટાલિટી બી ઓછી થઈ જાય છે. બેબી શાવરમાં પણ રિસેપ્શન સ્ટાઇલ થતું જાય છે. મેઇન એમ શું છે કે જે પ્રેગ્નેન્ટ લેડી છે ને એ હવે ડિલિવરી કરવાની છે, એ માં બનવાની છે, તો તમે એને ચીયર અપ કરો. મેઇન આનો હેતુ એ જ છે. તમે કોઈ પણ સંસ્કાર હોય કે એ એક રીતે તૈયાર થાય. હવે તમને ખબર છે કે એને ચીયર અપ કરવા માટેના લોકો કોણ કોણ છે, કોનાથી એ ચીયર અપ થશે? એ 5 જ લોકો હશે ગણીને. એમાં તમે 500 લોકોને બોલાવશો એ ખાલી જમીન જતા રહેશે. તો એના કરતાં બેટર છે કે એ જે મેઇન પર્પઝ છે એને ચીયર અપ કરવાનો એ ફૂલફિલ થાય. તો આ તો થઈ વાત કે તમે દાખલા તરીકે દેખાદેખીનું ને બધું, આ ફોટોગ્રાફીનું ને એ બધું હમણાં જે વધ્યું છે, તો તમારી ઈચ્છા, આ તો હું મારા જ ધંધા પર પાટું મારું છું એવું કહેવાય. કારણ કે મને આજે એવી ઈચ્છા થાય કે ચાલો બેબી બમ્પની ફોટોગ્રાફી તું કરે છે તો એમાં જેટલું મેક્સિમમ ક્લાયન્ટ સારું આવે એટલું. પણ છતાં પણ આપણે એવું સજેસ્ટ કરીએ છીએ કે તમે વ્યવસ્થિત તમારું બજેટ, તમારી પાસે પૈસા હોય તો પણ વ્યવસ્થિત વિચારીને ફોટોગ્રાફી કરાવો. જેમ 9મો મહિનો શરૂ થાય છે એટલે ઘરના વડીલો હોય ને થોડાક દિવસ જવા દે, એ પછી અત્યાર સુધી તમને જે બધી ઠંડી વસ્તુઓ ખવડાવી ને એની જગ્યાએ હવે ગરમ વસ્તુઓ ખવડાવવાનું સ્ટાર્ટ કરશે. દાખલા તરીકે કેસર છે, પછી મારા સાસુએ તો મને અસેળિયાની ખીર ખવડાવી હતી, પછી ખજૂર ને આ ને તેને જે ગરમ વસ્તુઓ, લવિંગ, તજ ને એ બધા વાળું કોઈ વસ્તુઓ પ્રિપેર કરીને તમને આપે. કારણ કે અંદરથી ગર્ભની અંદરથી જે કંઈ બધો કચરો છે કે મળ છે કે જે બધું, એ બધું જ તમારે બહાર કાઢવું પડે, તો એ બધું બહાર નીકળી જાય. અને મેઇન તો પ્રેગ્નન્સીના દિવસે તમને બને તેટલું બધું જ પેટ ક્લીન થાય એકદમ, જેટલું બને તેટલું. નહીં તો પછી એ દિવસે તમને એનીમા ને બધું એ તો આપતા જ હોય છે ડૉક્ટર, પણ તમને પોતાને જેટલું ક્લીન થતું જાય ડિલિવરી સુધીમાં એટલું વધારે બેટર હોય. ત્યાં સુધી આપણે આપણા મમ્મી પપ્પાને, આપણા મોટા ભાઈ બહેનોને જે પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હોઈએ ને, હવે જેમ 9th મંથ નજીક આવે ને એમાં પણ ખબર પડે કે તમે 2 છોકરાને કઈ રીતે આમ રાખ્યા. એમ આ તો હજી ઇનિશિયલ ફેઝ કહું છું, છોકરો આવી ગયા પછી આ બધી વધારે પ્રશ્ન થાય કે તમે એ વખતે શું કર્યું હતું, તમારી ડિલિવરી વખતે તમે એમ વધારે અંદરથી આપણને બધાના અનુભવો જાણવા, સાંભળવા એ સમયે ગમે કે એના પરથી આપણે જો આપણને કંઈક હેલ્પ મળતી હોય તો આપણને એનાથી સારું પડે. ગવર્મેન્ટ જોબમાં કેટલી રજા મળે ડિલિવરી પછી? ગવર્મેન્ટ જોબમાં તમે મેટર્નિટી લીવ તમને 6 મહિનાની મળે છે. એટલે એવું જરૂરી નથી કે તમે બાળક આવ્યા પછી જે વસ્તુ તમારે લીવ મૂકવી પડે. થોડા સમય પહેલાં બી જો તમારે લીવ મૂકવી હોય, દાખલા તરીકે કોઈને 7મા મહિનાથી આરામ કરવાનું કીધું તો એ ત્યારે બી મૂકી શકે છે. પણ તને એવી ઈચ્છા હતી કે મારે કેવી જરૂર નથી તો હું ખેંચી લઉં. એટલે મેં 9મો અડધો લગભગ થઈ ગયો ત્યાં સુધી તો મેં જોબ કરી હતી. મારી ઓફિસમાં બી બધા ટેન્શન કરે કે આ બેન હજી રજા નથી મૂકતા, અમારે અહીંયાથી એમ્બ્યુલન્સ બોલાવીને જવું ના પડે. મને એવું થતું હતું કે હું છેક સુધી જ્યાં સુધી કરી શકું ત્યાં સુધી હું જોબ કરું તો મને પાછળ એટલા દિવસો મારા બેબી સાથે વધારે મળે. એ લોભે મેં થોડુંક ડિલે કર્યું, પણ પછી મને ત્યાંથી નહીં, સ્ટ્રિક્ટ હવે તમારે રજા મૂકી જ દેવાની છે. એટલે ઓફિસમાં મેં રજા મૂકી દીધી, મેટર્નિટી લીવ મૂકી દીધી. 13 સપ્ટેમ્બર સુધી તો હું ઓફિસે જ હતી. 14મીથી મારી રજાઓ સ્ટાર્ટ થઈ. પછી હજી મારે એક ઓફિશિયલ કામ બાકી હતું, મારે એક પંચનામું કરવા જવાનું હતું, તો એની તારીખ 17 ફાઇનલ થયેલી હતી.
એટલે મને બી મનમાં એવું હતું થશે નહીં થાય. એ પેલા બાળકનો જન્મ થઈ ગયો તો હું શું કરીશ એમ. એ કમ્પલસરી કરવા જવું જ પડે એવું હતું. પણ આગલા જ દિવસે એટલે કે 16 તારીખે જ આપણે ડૉક્ટરને બતાવવા ગયા હતા. તો ડૉક્ટરે કીધું હવે તમારે 2 સેમી ડાયલેટ થઈ ગયું છે એમ. એટલે આપણે બંને એકબીજાના સામે આમ એકદમ આમ ચમકારો થઈને જોયું કે યસ, હવે આપણું બેબી આપણી પાસે આવવાનું છે, આપણા હાથમાં આવવાનું છે. હવે ગમે ત્યારે તૈયાર રહેવું પડશે એમ. અને આ જ વાત આપણે ઘરે આવીને બધાને કીધી, વડીલોને બધાને, કે હવે અમે તને ક્યાંય ન જવા દે અને મારે 17 તારીખે જવું જ પડે એવું હતું. પછી ફાઇનલી પંચનામું કરવા ગયા હતા. તું અને મારા પપ્પા 3 જણા સાથે ગયા હતા અને એ કામ બી સરસ પતી ગયું. પણ મેઇન તો એ વાત કે 2 સેમી ડાયલેટ થઈ ગયું હતું એટલે હવે ડૉક્ટરે એકાત્રા આવવાનું કીધું હતું કે 2 દિવસ આપણે જોઈએ. અને એ કે તમારે સરસ વાત છે કે 2 સેમી ડાયલેટ થઈ ગયું ને તમને ખબર નથી પડી. કે ઘણા બધાને તો એ કે 2 સેમી ડાયલેટ થતાં તેની હિંમત પૂરી થઈ જતી હોય છે. એની જગ્યાએ આ વસ્તુ સારી છે કે 2 સેમી ડાયલેટ થયું ને તમને હજી સુધી કોઈ અસર જ નથી, તમને કંઈ ખબર જ નથી પડતી. કોન્ટ્રાક્શન ચાલુ થાય ને એની વચ્ચેનો ટાઈમ ઘટતો જાય ને પછી તમને ખબર પડે કે મારું આ અનબેરેબલ પેઇન થાય છે, હવે જવું પડશે. આમ કોઈ ઇન્ડિકેશન નહીં, એવું કશું જ નહીં. અને પછી ડૉક્ટરે 16 તારીખે ગયા હતા, પછી 18 તારીખે જ આવવાનું કીધું. તો 18 તારીખે આપણે ગયા. આપણે કંઈક એવું જ સાંભળવા માગતા હતા કે ના હવે બહુ જલ્દી આવવાનું છે. અને એ ડૉક્ટરે એવું જ કીધું કે તમારું હજી 2 સેમી ડાયલેટેડ છે અને એક કામ કરો, આવતીકાલે તમે એડમિટ થઈ જાઓ એમ. અને ઘરે આવીને તો શું કરું, મારે આ ખાવું છે, હજી પેલું ખાવું છે, હજી મારી આ ઈચ્છા છે, હજી પેલું છે. એક દિવસ તો આખો એમાં ને એમાં જ જતો રહ્યો. એટલે એ દિવસે બધાને જે નજીકના હતા, બંને મમ્મી પપ્પા, બધી દીદીઓ અને એ બધાને ફોન કરી દીધો કે હવે આવતીકાલે એડમિટ થવાનું કીધું છે. એટલે બધા એવું કીધું કે હા કેટલા વાગે એડમિટ થવાના છો. બધાના વારા ગોઠવાઈ ગયા કે આટલાથી આટલા હું આવી જઈશ ત્યાં, આટલાથી આટલા વાગે હું આવી જઈશ, આ ઘરેથી જમવાનું આવી જશે, એની કોઈ ચિંતા નહીં કરતા. અને બધું પ્લાનિંગ થઈ ગયું. અને મેઇન તો એ દિવસે ખબર પડી બધાને, કારણ કે આ બધા જે વડીલો હોય ને તરત કેલેન્ડર ઊંચું કરીને મુહૂર્ત ને ચોઘડિયા ને બધું જોવે. એટલે કે આવતીકાલ તો ગણેશ ચતુર્થી છે એટલે લાડવા તો બનાવવા જ પડે. ગણેશજી આવે કે રિદ્ધિ સિદ્ધિ આવે, જે આવે લાડવા તો બનાવવા જ પડશે એમ. એટલે લાડવાની તૈયારી ચાલતી હતી આગલા દિવસે સોમવારે. અને મંગળવારે સવારે આપણે ગયા અહીંયાથી. મને યાદ છે કે સવારે આપણે 2 ઉઠ્યા અને પછી એકદમ નોર્મલ, કારણ કે એ દિવસે કેવું હોય કે મમ્મી પપ્પા એવું કે ભાઈ અહીંયા કોઈ સોસાયટીમાં ખબર ના પડે ને, એમ શાંતિથી નીકળી જજો, નહીં તો જો કોઈ બહાર નીકળવાનું પૂછશે ને કે ક્યાં જાય છે, હોસ્પિટલમાં, તો વધારે દર્દ થાય. એટલે એવી જ રીતે શાંતિથી કાર બાર બધું જ બધાએ કીધું હતું કે લઈને આવશું આમ તેમ. તોય તે આપણે શાંતિથી ઘરેથી અમે લોકો સ્કૂટર પર નીકળ્યા. અને અહીંયા નજીકમાં જ મંદિર છે, ત્યાં મંદિરમાં દર્શન કર્યા ભગવાનના. અને એ વખતે એવું નક્કી કર્યું હતું કે અહીંયા હું તારો વિડીયો ઉતારું કે તું મંદિરમાં આવી રીતે ચડે છે અને પછી બમ્પ વગર બબ્બુને તેડીને એક એવો વિડીયો ઉતારશું. તો એ પણ આપણે એ વિડીયો પણ ઉતારેલો મંદિરનો. એટલે ત્યાં પ્રાર્થના કરીને આપણે બસ આમ સેલ્ફીનો વિડીયો ઉતારતા સ્કૂટર પર હોસ્પિટલમાં ગયા અને ત્યાં એડમિટ થયા. હવે ડિલિવરીનો આખો જે એક્સપિરિયન્સ છે એની વાત આપણે નેક્સ્ટ એપિસોડમાં કરશું. સો સ્ટે ટ્યુન. અને અત્યારે જો તું માહોલ જો કે ડિલિવરીનો માહોલ છે, ગણેશ ચતુર્થીને હવે બબુનો જન્મ થવાનો છે ને અત્યારે આપણે જે શૂટિંગ કરી રહ્યા છીએ એ ટાઈમે હવે ન્યૂઝ મળ્યા છે કે ભારત વર્લ્ડ કપ જીતી ગયું છે. એટલે ચારેય બાજુથી ફટાકડા ફૂટે. ગજબનો કોઇન્સિડન્સ છે. અને ભવ્યમને જે આપણે સુડાવીને કરીએ છીએ એ ક્યારેક ઉઠી જાય છે. એટલે વચ્ચે અમારે પોઝ કરીને હીરવાને તારે એને ફીડિંગ કરાવવા જવું પડે છે. અહીંયા અમે એની સામે જ એકચ્યુઅલી એક મોનિટર રાખ્યું છે કે જેમાં અમારા રૂમનો સીસીટીવી છે એ ચેક કરે છે એ હલે છે કે શું કરે છે. એટલે એની નજર વારે ત્યાં જાય છે. નેક્સ્ટ એપિસોડમાં ડિલિવરીના અમેઝિંગ એક્સપિરિયન્સ અને પ્રી, પોસ્ટ અને ડ્યુરિંગ ડિલિવરી શું અનુભવ થયો એની બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત હીરવાના મોઢે જ આપણે સાંભળીશું. એ દિવસે હું તને કંઈ જ નહીં બોલવા દઉં. કદાચ હું પ્રી ને પોસ્ટનું, ડ્યુરિંગનું તો હું બોલી જ ના શકું. ઓકે, તો ફરી જલ્દી મળીએ નેક્સ્ટ એપિસોડની અંદર. થેન્ક યુ, બાય બાય.